રસ્તા પર વાહન ચલાવતા લોકો તેમાંય ખાસ કરીને ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોને ગળાના ભાગે દોરીના ઘા વાગવાની સમસ્યાઓ વર્ષો વર્ષથી વધતી જાય છે। તેના પરિણામે તકેદારીના ભાગરૂપે તંત્રએ ઉત્તરાયણ પર અમદાવાદના દરેક બ્રિજ પર ઉત્તરાયણના થોડા દિવસ અગાઉ જ ફેન્સિંગ લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને તેને લીધે ઘણો ફરક પડી રહ્યો હતો। પરંતુ આ વર્ષે 13 જાન્યુઆરીએ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે IIM પાસે આવેલા બ્રિજની મુલાકાત લેતા ત્યાં ફેન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો। આમ તંત્રની કામગીરી પર ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે। તો ફ્રેન્ડ્સ, આપણે સૌ જાણીએ છીએ આજે 13 જાન્યુઆરી 2024 ને શનિવાર છે ને આવતીકાલે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે અને આપણે સૌ પતંગ રસિયાઓ છીએ। ઉત્તરાયણ આપણા દેશમાં ધામધૂમથી મનાવવામાં આવે છે, ખાસ કરીને ગુજરાતમાં। અને ઉત્તરાયણ એવું પર્વ છે કે જેમાં દેશ વિદેશમાં રહેતા લોકો પણ અમદાવાદ આવે છે, ગુજરાત આવે છે અને ઉત્તરાયણ મનાવતા હોય છે। પરંતુ આ ઉત્તરાયણ વખતે અનેક જે કહી શકાય કે લોકોના જીવને પણ જોખમ રહેલું છે। ઘણી વખત જે કહી શકાય કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે ને તેને લીધે થઈને ઘણા વાહન ચાલકોના ગળા કપાતા હોય છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો કેટલાય અબોલ પક્ષીઓ પણ આનો ભોગ બનતા હોય છે। દર વર્ષે તંત્ર દ્વારા જે બ્રિજ હોય છે, જે પુલ હોય છે તેના પર ફેન્સિંગ કરવામાં આવે છે અને કહી શકાય કે જે દોરી છે તેનો ભોગ કોઈ પણ વાહન ચાલક ન બને તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે। પરંતુ હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ અત્યારે IIM બ્રિજ પાસે આવી છે। જોઈ શકીએ છીએ ઘણો બધો ટ્રાફિક છે અને આ ટ્રાફિકમાં આવન જાવન ચાલતી રહેતી હોય છે, પરંતુ આ બ્રિજ ઉપર હાલ કોઈ પણ ફેન્સિંગ અમને જોવા મળી નથી। અમે આ બ્રિજ બંને તરફથી ચેક કર્યો, પરંતુ કોઈ પણ પ્રકારની ફેન્સિંગ કે જે વાહન ચાલકોને દોરીથી બચાવે તેવી કોઈ પણ પ્રકારની ફેન્સિંગ જોવા મળતી નથી। ગયા વર્ષે અને દર વર્ષે જે કહી શકાય કે જે ફેન્સિંગ કરાતી હોય છે તંત્ર દ્વારા, તેમાંની આ વખતે કોઈ પણ ફેન્સિંગ હાલ તો અહીંયા જોવા મળતી નથી। હવે અમદાવાદમાં આવા કેટલા બ્રિજ છે તે પણ જોવું રહ્યું। જ્યારે તમે કોઈ પણ બ્રિજ પરથી પસાર થાવ ત્યારે ખાસ કરીને પહેલાં એ ચેક કરી લેજો કે બ્રિજ ઉપર ફેન્સિંગ છે કે નહીં, અને જો ન હોય તો તમારે તમારા ગળાની સાવધાની, તેને ગળાને બચાવવું તો પડશે જ, કારણ કે દર વખતે કદાચ તંત્ર દ્વારા આ વસ્તુ શક્ય નથી બની, તે આ વર્ષે તો જોવા મળી રહી છે। કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।